વડોદરા પોલીસ દ્વારા પર્યાવરણ સંરક્ષણનું અનોખો સંદેશ આપવામાં આવ્યો છે। પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલા વન મહોત્સવ કાર્યક્રમમાં પોલીસ કમિશનર નરસિંહા કોમાનની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે શરૂ કરાયેલી આ ગ્રીન ડ્રાઈવમાં 300થી વધુ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને તાલીમાર્થીઓ જોડાયા હતા। વડોદરા શહેર પોલીસે 10,000 વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો છે અને વૃક્ષોના જતન સાથે હરિયાળું શહેર બનાવવાનો સંદેશ આપ્યો છે। કાયદો વ્યવસ્થા જાળવવાની સાથે પર્યાવરણ પ્રત્યેની સામાજિક જવાબદારી નિભાવવાનો સંકલ્પ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે। વન મહોત્સવ 2026ના ભાગરૂપે આજે પોલીસ વિભાગ દ્વારા પોલીસ સ્ટેશનો, અન્ય અધિકારીઓના કચેરીના કોમ્પ્લેક્સ અને પોલીસ મુખ્ય મથક ખાતે આ પ્રકારનું એક વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તમે જાણો છો કે છેલ્લા ઘણા વર્ષોથી ચાલતા આ પ્રક્રિયા આજે જે ફેસ્ટિવલ ઓફ ફોરેસ્ટ તરીકે જ્યારે આપણે સેલિબ્રેટ કરીએ છીએ, આખા પખવાડિયા દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં આપણા પ્રયાસ છે કે ગ્રીન કવર લાવવા માટે આ પ્રકારનું પ્લાન્ટેશનનું ડ્રાઈવ ચલાવીએ। તો ગયા વર્ષે પણ આપણે કરી હતી। તમે જોઈ શકશો કે આપણા આખા કેમ્પસ ગ્રીન કેમ્પસ બનવાની દિશામાં ચાલી રહ્યું છે। આ જ પ્રકારના પ્રયાસો શહેરમાં દરેક વિસ્તારમાં થાય, દરેક નાગરિક પોતાના ઘરની કોમ્પ્લેક્સમાં, સોસાયટીઓમાં અને નેબરહુડમાં, વેસ્ટલેન્ડમાં આ પ્રકારનું એક પ્રયાસ કરે તો આપણા વડોદરા શહેરને એક ગ્રીન શહેર, ગ્રીન સિટી તરીકે વિકસાવવામાં આપણે સફળતા મળશે।